જય બાબારી મિત્રો. તો અહીંથી નેનાવા હજી કોને 6 કિલોમીટર જેવું દૂર છે ને. હવે નેનાવા જઈને અમે પોકવા થયા છે, કારણ કે થોડી વારમાં પહોંચી જશું. 6 કિલોમીટર છે તો રાતનું થોડું અંધારું થઈ જાય પોકતે પણ પહોંચી જશું. તો અત્યારે નીકળી ગયા છે ને બ્લોગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જોઈ શકો છો આગળ જઈ રહ્યા છે માણસો અને પાછળ પણ આવી રહ્યા છે. તો બ્લોકમાં એન્ડ સુધી જોડાઈ રહેજો. આગળ રાજસ્થાન બોર્ડર પણ આવશે તો એની નજારો કંઈક બતાવીએ. તો કમેન્ટમાં જય બાબારી લખી દેજો. ચેનલ પર નવા લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. આ છે નેનાવા રસ્તો જાય છે. અહીંયાથી 6 કિલોમીટર જેવું નેનામાં પડે છે. તો આપણે આગળ કેમ્પ આવે છે એક મોટો જંક્શન કેમ્પ. તો ત્યાં આગળ રોકાવાની આપણે વ્યવસ્થા કરી લઈએ, કારણ કે ત્યાં આગળ જમીને પછી આગળ જોઈશું કે ચલાય છે કે નહીં. તો પછી આગળ ચાલીશું નક્કી ત્યાં કણ જ રોકી દઈશું, કારણ કે નાહવા ધોવાનું થશે. તો વહેલા 4 વાગે જ નીકળીશું. તો કેવું લાગે? અને નેનાવા કેટલું દૂર હશે? 6 કિલોમીટર. તો નેનાવા અહીંયાથી 6 કિલોમીટર જેવું દૂર હશે. તો આપણે ત્યાં જઈને નું બતાવીએ. જોઈ શકો છો તો આ ચોકડી છે વાહન રોકવા માટેની. સ્પીડથી ગાડી આવતી હોય તો એને પણ રોકે છે. જોઈ શકો ગાડી પકડી છે. તો પોલીસ અહીંયા પણ ચોકતા સાચો નેનાવા અને નાળદર. તો બ્લોકમાં એન્ડ સુધી જોડાયા રહેજો. આગળનો નજારો બતાવીએ. જોઈ શકો છો રસ્તો બંધ કર્યો છે પોલીસવાળાને, કારણ કે કોઈ ગાડીમાં કોઈ વસ્તુ ના હોય એટલે રોકવી પડે. તો બ્લોકમાં એન્ડ સુધી જોડાયા રહેજો. અવારનવાર બ્લોકને મળતા રહેશે. અહીંયા કારણ બોર્ડર બંધ કરી છે. તો મિત્રો આગળ ખોડિયાલમાંનું એક મંદિર છે, જોઈ શકો છો. ત્યાં આગળ લાગે કેમ્પ છે. ત્યાં ઘણી ધજા લગેલી છે. ત્યાં ખોડિયાલમાં જ કેમ્પ લાગે છે. તો આપણે જોઈ લઈએ કે કઈ જગ્યાએ કેમ્પ છે. આપણને વોઇસમાં થોડી તકલીફ પડશે, કારણ કે ત્યાં કણ વાહન બહુ સ્પીડથી ચાલે છે એટલે અવાજમાં થોડો પ્રોબ્લેમ થશે. તો થોડું એડજસ્ટ કરી લેજો. આ છે ખોડિયાલમાંનું મંદિર, જોઈ શકો છો. આ છે ખોડિયાલમાંનું મંદિર. ત્યાં કણે ભક્તો અહીંયા આગળ પણ આરામ માટે રોકાય છે. જોઈ શકો છો મંદિરનો નજારો. તો રોકાવું હોય તો આપણે અહીંયા રોકાઈ શકીએ છીએ. ત્યાં કણે સેવા કેમ્પનું બધું ચાલુ જ છે. આપણે જે રાજસ્થાન બોર્ડર પણ આવી નથી તો ત્યાંનો પણ લુક બતાવીશું. ને બ્લોકમાં એન્ડ સુધી જોડાઈ રહેજો. આગળનો નજારો પણ બતાવીશું. તો ચેનલ પર નવા લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો. આવા રામદેવના બ્લોગ તમને મળતા રહેશે. આગળ કોઈ મળશે તો એની પણ મુલાકાત કરાવીશું. અહીંયા મેન હાઈવે છે તો વાહન બહુ સ્પીડથી ચાલે છે, એટલે જોઈને ચાલુ સાઈડમાં, કારણ કે બહુ સ્પીડથી વાહન ચાલે છે. તો મિત્રો ચલો આટલે તો કોઈ બતાવે એવું લાગતું નથી, તો આટલે કટ કરીને હું ડાયરેક્ટ આગળનો કેમ્પ બીજો આવે તો આગળનો નજારો બતાવું. ચલો તો આગળનો. જય બાબારી મિત્રો. તો સામે કેમ્પ આવી ગયો છે. તો ત્યાં આગળ થોડો રાત રોકાવાનો વિચાર લાગે છે ને. અહીંયાથી જે બોર્ડર
4 કિલોમીટર જેવી દૂર છે, કારણ કે બોર્ડર એ પોકાય એવું નહીં લાગતું, કારણ કે બહુ થાક લાગ્યો છે. તો અહીંયા જોઈએ રોકાવું તો રોકાઈ જઈશું અહીંયા, ને કે પછી આગળ નીકળી જઈશું બોર્ડરવાળા કેમ્પે. તો અહીંયા કણ કેમ્પે આવ્યો છે, કેમ્પે થોડો વિરામ લઈએ, અને રોકાવાનું લાગે કે રોકાવું હોય તો રોકાઈ જઈશું. તો સામે જે ધજા દેખાય છે એ કેમ્પ આવી ગયો છે ત્યાં કણ. તો ત્યાં કણ આપણે થોડુંક રોકાઈ લઈએ. આજની રાત સવારે વહેલા નીકળી જઈશું. તો ચલીએ ત્યાંનો કેમ્પનો નજારો બતાવું. સામે જે મંદિર દેખાઈ રહ્યું છે ત્યાં કણે કેમ્પ છે. તો કેમ્પે આપણે આજની રાત રોકાવાનું છે. તો મિત્રો તમે આવો રણુજા તો કમેન્ટમાં જણાવજો કે મેં આવ્યા હતા, અને આ કેમ્પે રોકાયા હોય તો પણ જણાવજો. બાબારીના હુકમ સિવાય ક્યાંય નહીં જવાતું. એનો હુકમ થાય તો કોઈની તાકાત નથી કે કોઈ રોકી શકે તમને. તો એકવાર રણુજા જરૂર આવજો, બહુ મજા આવશે. ચાલતા આવશો તો બહુ મજા આવશે, ગાડીમાં આવશો તો બહુ મજા આવશે, કારણ કે બાબારીનો તેના ઉપર હાથ હોય અને કઈ વાતનું દુઃખ ના હોય. તો જરૂર એકવાર રણુજામાં આવજો. તો અહીંયાથી કેમ્પ દૂર છે, અને અહીંયા કણ બેસવાની પણ સુવિધા છે. તો આપણે ત્યાં કણે બેસવા માટે જઈએ. જો મોટું નેજું લગાવેલું છે અને ત્યાં કણે બેસવાની સુવિધા બનાવેલી છે. તો મેં અહીંયા કણે નેજું જોયું, કીધું કેમ્પ હશે, પણ કેમ્પ હજી બહુ દૂર છે લાગે, કારણ કે હજી કેમ્પ અહીંયા કણ તો ખાલી બેસવા માટે ખુરશીઓ છે. બહુ સારું કહેવાય કે આટલું સુવિધા કરી છે, સેવા કરી છે, તો બહુ સારું કહેવાય. જોઈ શકો છો અહીંયા ફૂલ બેસવાની સુવિધા છે. અહીંયા ગાદલા બદલા હે, બધું છે. તો ચલો આગળ કેમ્પ આવે તો આગળ કેમ્પનો પણ નજારો બતાવું. જોઈ શકો છો અહીંયા પણ બેસવાની પણ સુવિધા છે. પબ્લિક બહુ થાકી ગઈ છે, તો આગળ જવા માટે જોઈએ કેટલું કપાય છે, ને પછી આગળ કેમ્પે રોકી જશું. તો ચલો આગળનો કેમ્પનો નજારો બતાવું હવે. તો જય બાબારી. તો હજી નેનાવા કોને 1 કિલોમીટર જેવું છેટું છે. આમ તો કોને આવી જ ગયું ગણાય, કારણ કે અમે થોડા આગળ હેડી ગયા ને પછી વિડીયો ચાલુ કર્યો. તો આટલે નેનાવા શરૂ થઈ ગયું છે. અને આપણે બોર્ડર થોડી રાજસ્થાન બોર્ડર થોડી સેટી છે ને, એ કેટલી સેટી છે? 2 કિલોમીટર જેવી છે. 2 કિલોમીટર જેવી. અને આમ નેના માર્કેટ છે. તો આગળ કેમ્પ આવ્યો છે, ત્યાં કરણે બધા રોકાણા છે. તો ત્યાં કરણે જઈને હવે થોડો આરામ કરીએ, પછી આગળનું વિચારીએ. તો આટલે આવતે બજાર ભાળી છે રસ્તામાં, તો થોડું સ્માઇલ આવી ગઈ. જો પેટ્રોલ પંપ, ચૌધરી હોટલ એન્ડ પાર્લર. તુજે તો આગળ આવી ગયો છે આપણે કેમ્પ, જેની રાહ જોઈ રહ્યા હતા. તો આપણે તે પણ જઈને હા ટૂંક જ સમયની અંદર થોડી સપોર્ટની જરૂર છે, તો થોડો સપોર્ટ કરજો. તો ચલો આગળ આપણી પ્રજા બેઠી છે, બહુ કંટાળી ગયો. તો જોઈ શકો છો આગળ જે કેમ્પની આપણે રાહ જોઈ રહ્યા હતા એ કેમ્પ આવી ગયો છે. તો એ લોકો ત્યાં કણ પણ બેઠા છે, તો એમનો મુલાકાત કરી લઈએ. જોઈ શકો છો બેસવાની પણ સુવિધા છે, અને ખુરશીઓ પણ છે, પાણીની સુવિધા. તો આપણે કેમ્પે આવી ગયા. તો આરતી ચાલુ છે.
આરતીનો સમય થઈ ગયો, આરતી પણ ચાલુ છે. તો ચલો આપણે ત્યાં કણ જઈએ, દર્શન કરાવો રામાપીરના. તો અહીંયા આરતી ચાલુ છે. જય રાધે. અચ્છા હાલી રહ્યા છે. જય રાધે.